મોર્નિંગ ટુ ઉજ્જૈન. હો ભાઈ, જય હરસિદ્ધિ માં. જોઈ લ્યો, આપણી મોર્નિંગ થઈ ગઈ અને 10:30 વાગ્યા છે. અમારા બધા કાનુડા તૈયાર થઈ ગયા છે. જો ક્યારના ફોટા પાડતા હતા, ફોટા હજી પાડવાના બાકી છે. અને રૂમ બૂમ કરી નાખ્યો આપણો પેક કમ્પ્લીટ. બધાના બેગ થઈ ગયા પેક. હવે આ બ્લેન્કેટ વિચારી એકાદું નાખી કે નહીં. લઈ જવું છે ભાટિયા? હે, એકાદું હમાય તો જવા એવું છે. આ તો રહેવા દો. હાલો ભાઈ, જો બાથરૂમ જોરદાર. હો ભાઈ, ગીઝર નહોતું, એક ગરમ પાણી હોત ને તો હજી મજા આવી જાય ગરમ પાણીએ નાહવાની. પણ તોય વાંધો નહીં, અમે ઠંડા પાણીએ નહીં ના. જો છે ને જોરદાર. બધે અરીસા અને મિરરનું કામકાજ બહુ મસ્ત છે. હા, ફોટો પાડસ જો. હાલો, હવે આપણે અહીંથી જાહી મહાકાલેશ્વરના દર્શન કરવા, પછી હરસિદ્ધિ માના દર્શન કરશી, પછી આપણે નાસ્તો કરવા નીકળશી. હવે આલુ પરોઠા, પૌવા, દાળ પકવાન શું મળે એ જોઈ. બાકી આજે આપણે આખો દી ઉજ્જૈનમાં જ અહીંયા દર્શન કરવાના છે. પછી કાળ ભૈરવે જાહી, પછી ત્યાંથી નાના મંદિર ઘણાય છે, એટલે બધે દર્શન કરી લેવા છે. ને આજે આખો દી તમને દર્શન જ કરવા જશે ઉજ્જૈનના બધી જગ્યાએ. ફટાફટ રેડી થયા છે, રૂમ ખાલી કરીને હમણાં જાય. અને સામાન છે ને પહેલાં ગાડીમાં મેળ દે, કેમ કે આપણે હોટલનું ચેકઆઉટ કરવાનું હતું 12 વાગે, પણ આપણે 10:30 જ કમ્પ્લીટ કરીને રૂમ ખાલી કરીને પકડાવી દે. ગાડી સામાનમાં રાખી દે, પછી બહાર નીકળીને એટલે ગમે ત્યારે આપણે અહીંથી સીધું જવાનું થાય ને તો ગાડીમાં બેસીને નીકળી જવાનું. પાછું હોટલે ધક્કો જ નહીં. બાકી હોટલ જોરદાર ભાઈ, મજા આવી ગઈ. આમ જો એમાં રૂમ ને એની વ્યવસ્થા બહુ જોરદાર. બાકી નીચે રિસેપ્શનમાં કાકાની તો જવાબ દેવાવાળા ફૂલ ખરું. ઓલા એજવાળા હોય ને એટલે. અને પાછું સંસ્થાનું છે, તમારે જોતું હોય લ્યો, બાકી કાંઈ નહીં. ને હાલો, જો માણા ધીમે ધીમે ચાલુ થઈ ગયું છે. જોઈ લ્યો હરસિદ્ધિ માએ ન્યાય મસ્ત દર્શન કરાવશી. ને જો આ દીપમાળા હે ને આ દેખાય કાઢી, ન્યાય દર્શન કરાવે. ભાઈ સમજો મસ્ત ઝાડવાને પાણી પાઈ છે. આપણે દેશી સ્ટાઇલમાં તમને હવે રૂમ ટૂર દઈ દે. આપણો 307 નંબરનો રૂમ. આપણે આવી ગયા આપણા રૂમની અંદર. આ છે આપણું કાર્ડ. આ ખેંચી લ્યો તો લાઇટ વહી જાય. અને આ છે ગાઈડલા. આ ડબલ બેડ, ઓલો સિંગલ બેડ. આમાં 2 જણા હોય, ઓમાં એક બરોબર. અને આ છે ઠેકડા મરે એવું ગાઈડલું, જમ્પિંગ વાળું. જો ને આ છે અમારો ભાટિયો ગણપતિ બાપા. ફોટો સેશન કરે છે, જો ફોટો પાડે છે. હા હીરો ભાઈ. ને આ 2 દીધા છે સોફા, 2 વાટું ચેર દીધી છે. મસ્ત પગ રાખવા, ચા પાણી નાસ્તો કરવા હાટું દીધું છે. આ ટીવી દીધું છે. ટીવી ચાલુ છે પણ ઓલું સિગ્નલ છે નહીં. આવું કંઈક છે વ્યૂ. ને આ છે અમારો બારીનો વ્યૂ. આમ જોવો સીધો આપણે ઉજ્જૈન હરસિદ્ધિ માનું મંદિર દેખાય અહીંથી. આ માતાજીનું મંદિર છે. આ છે દીપજ્યોત, દીપમાળા જે થાય ને અહીંયા, આ દેખાય રાત્રે થાય આ. અને બાકી છે એક આપણને દીધું છે ફ્રીજ જોરદાર. ફ્રીજ છે પણ ફ્રીજ હાલતું છે નહીં ભાઈ, એમને ખાલી ખમ પડ્યું છે. જો અને બાકી અહીંથી આમ મસ્ત છે. જો આ તુસા બુસા આમ બધા ખાલી કરી નાખ્યા છે. આ હે અમારો ભાટિયો, પાછો આડો આવી ગયો. હાલો ફોટા પાડી લ્યો ફોટા ભાઈ. આ વોલપેપર મસ્ત. વોલપેપરના જે થીમ રહી ને ગ્રે વ્હાઇટ ઉપર, આ બહુ મસ્ત છે. ફર્નિચર એવું રૂમ હે બહુ મોટો ભાઈ. રેડી? હા આવે છે ને હવે બરોબર. બધુંય ખોલ નાખ્યું. હમણાં ફોટા પાડતા હતા ને લાઇટું જ નહોતી હરખી આવતી, એટલે રૂમ ખોલ નાખ્યો. લાઇટું હતી એટલી ચાલુ કરી નાખી બધી બાજુથી. હવે અંજવારું. 307 ના રૂમને મારી દીધું આ અમારા કારીગરે. હાલો ડસ્ટબિન હે. હા 302 ભાઈ અમને હાથ દીધો. તમે એ કે ભાઈ સીધા માણસો છો એટલે તમને 307 દે. અહીંયા મસ્ત છે, રાતના બેઠા હોય ને ચીલ બિલ એ કરવાનું. જો વાં ઓલી બાજુ વ્યૂ છે. હાલો હવે આપણે ચેકઆઉટ કરી નીકળી. ફોટા પાડવામાં ક્યાર ના વાતું એ વર્ગાતા. બધું આવી ગયું ને ભાઈ. 2 ફોન, પાકીટ, રૂમાલ, ગાડીની ચાવી રેડી. હાલો કંઈ રહી જાય તો પાછા લઈ જાય. સાફ સફાઈ મસ્ત જોરદાર છે. 500 માણસ જેવા અહીંયા સમાઈ જાય. રૂમ હોય છે લગભગ 40-50 જેવા રૂમ હોય છે. હાલો એક્ઝિટ. હર મહાદેવ ભાઈ. હાલો હવે પેલા આપણે છે ને સામાન મેલશી ગાડીમાં. અને અહીંથી જો માતાજીનું મંદિર છે. પેલા આપણે વાં જાય મહાકાલે દર્શન કરવા માટે. હાલો ગાડીએ વહી જાઉં. શું કહેતા હતા?
ઓય હા અમે તો કર નાખ્યો એટલે રૂમની રાહ જોતા આવી છે. અહીંયા ગાડી રાખી છે. હા આખું બીજેપીનું લિસ્ટ છે ભાઈ અહીંનું. આપણે અહીંથી આમ આવેલું જવાનું હાલો. અને આપણે હવે આમ જવાનું છે પેલા મહાકાલેશ્વરના દર્શન કરવા માટે. ટ્રાફિક જો અહીંથી જ એટલો ટ્રાફિક દેખાય. રાતના કાંઈ નહોતું. ઓ હોય મહાવત જો હાથી ને ભાઈ હવે જ જોવાની મજા આવશે. સાચી જી છે ને એ પૂજા કરવાની, બેહવાનું, લાવા કપડા પહેરીને બેહવાનું. वो मंदिर पे छोड़ के आएगा मुझे तू नहीं लगाना अभी नहीं लगाना अभी घूमना है यार. પાછળ પડી ગયો આ તો લગાડી લ્યો નથી લગાડવું રહેવા દે. ઓહો જોઈ લ્યો ટ્રાફિક જો. હાલ તું ભેગો આયલો હોય ભૂરા આને પકડી લે. હાલ ભેગો આય ત્યાં લગી મેલી જાય ત્યાં લગી માં બીજા 5 ને લાગી ગયો નથી લગાડવું રહેવા દે. ભરાઈ રહે હે वो तो चालू ही है. हेलो भाई जल्दी लगा दे चल. आय भाई गो હવે નિયા. ओ होए टिंगलिયું तो जो जोरदार बाजार થઈ ગઈ ચાલુ. इसीलिए तो तुझे मना कर रहा था, रिटर्न में करवाना था हमें यार. तू मानता ही नहीं था. આપણને આવડી ગયો ભાઈ હિન્દી એમ કઈ હોય. હાલો ભાઈ આપણે એન્ટ્રી કરી લીધી છે મંદિરમાં અને આપણે આવી ગયા પાછળના રસ્તેથી. જો આગળના રસ્તેથી ફૂલ એટલે ફૂલ ટ્રાફિક હતો. હવે અહીંયા જૂતા સ્ટેન્ડ છે ને ત્યાં બૂટ ઉતારશી અને પછી આગળ ફોન બોન નહીં જમા કરશી. અને આમ જોવો ખાલી નજારો જોવો. મંદિર ક્યાં ગયું? આ રહ્યું ઝાડવાની પાછળ મંદિર છે જોઈ લ્યો. જય મહાકાલેશ્વર. હવે ત્યાં જોઈ ટ્રાફિક કેટલો હોય. બાકી અહીંયા તો જો માણા કેટલું માણા છે. જો ફટાફટ બૂટ ઉતારી હાલો. લાઈવ દર્શન હાલે જો. લાઈવ પૂજા થઈ ને આમાં દેખાય ડિસ્પ્લેમાં. અને હવે આપણે અહીંથી ગોતી અહીંયા તો બેરિકેડ મારેલા છે. ઓલી બાજુથી જવું જોઈએ જોમાં ફરીને વાથી અહીંયા બધું જમા કરાવવાનું છે. હાલો ભાઈ ટાઈમ થયો છે 11:08. હવે આપણે અંદર એન્ટ્રી કરી. આપણે ઓલી બાજુ વહી ગયા હતા. આમે નહીં જવાનું નહીં જવાનું. આ વચમાં હેલું જવાનું. હવે આગળ જોઈએ જમા કરાવવાનું ને બધું ત્યાં જ મળી જશે. હવે આ લાઈનમાં હાલ્યા જાય. ક્યારે દર્શન થાય ને 2 કલાક 3 કલાક નક્કી જ નહીં. ફટાફટ હાલ્યા જાય. ટ્રાફિક જેમ વધતો જશે ને એમ મોડું થાય. ટ્રાફિક એક જણો આમાં ઊભો રહી જાવ કાંડે લાઈનમાં. આ બધું મોબાઈલની જમા કરાવવા હાટું આમ જો છે. આમાં જમા થઈ જાય પછી પૂરું ભાઈ. હાલો ફોન જમા કરાવી લઈ દર્શન કરી આવી પછી તમને દેખાડી આગળની એવડી લાઈન. હા ભાઈ જો આ રાતના આપણે જે દેખાડ્યો ને લાઇટિંગ વાળો પુલ છે. અને જય નટરાજ મહાદેવ આવી ગયા. આપણે દર્શન કરીને નીકળી ગયા. 12:15 થયા છે. ખાલી અડધી કલાક થઈ દર્શન કરવામાં. મને એમ કે 3-4 કલાક થઈ જાય. અડધી કલાકમાં આપણે બહાર નીકળી ગયા. અંદર ફોટા પડાવ્યા આપણે દર્શન કરી લીધા. મજા આવી ગઈ. આમ જો ફોટો સેશન હાલે અહીંયા નટરાજની. હજી એક આગળ મસ્તની મૂર્તિ છે દેખાડું નટરાજ મહાદેવની. ને હવે આપણે જઈએ બૂટ હું જૂતા ઘરે બૂટ પહેરવા માટે આવેલા જઈએ. જ્યાં અહીંયા મૂર્તિ મસ્તની છે. શાંતિ ભાઈ મજા આવી ગઈ. અંદર છે ને પહેલી વાર આવો ને એટલે ગોટે ચડી જાવ. ક્યાંથી ક્યાં જવું ને એ જ ખબર ન પડે. જોઈ લ્યો છે ને નટરાજ મહાદેવની મૂર્તિ કેમ હે. બાકી અહીંથી આમ ફરતે મૂર્તિ ને વચમાં મહાદેવની મૂર્તિ. હાલો ભાઈ જૂતા ઘરેથી આપણે જૂતા લઈ લીધા છે. જો જૂતા બૂતા પહેરીને થઈ ગયા છે કમ્પ્લીટ. અને આ જોવો મંદિરનો નજારો પાછળની સાઈડનો. જો જય શ્રી ઓમ મહાકાલેશ્વર. જોઈ લ્યો અમારા ફોટો સેશન ચાલુ થઈ ગયું છે. વારા ફરતી ફોટા પાડીને અહીંથી જાય સીધા હરસિદ્ધિ માએ. પછી ત્યાંથી આજુબાજુમાં જે મંદિર રહી છે ને ત્યાં દર્શન કરીને પછી આપણે જવાનું હજી કાળ ભૈરવ દાદાએ. બધે દર્શન કરાવશે આજે તમને. મજા આવી જવાની. કેવો આવે છે હે? ઓહો એ ભાઈ હાલો એક બધા પાડી લ્યો મસ્તનો. એટલે અપડેટ થઈ જાય ચડાવવા હાટું. પાણી બહાર આવી છે વાં આવી છે સામે. ટ્રાફિક જુઓ માણા
દુનિયાનું માણા હે અંદર મંદિરમાં, પણ ખબર જ નહીં પડે કેમ કે જગ્યા જ એવડી છે વિશાળ. સાફા હે સાફા. હાલો ભાઈ અમારી એક ખરીદી તો થઈ ગઈ, એક બીજી ખરીદી હાલે છે અહીંયા કાંડાની. આજે આ રીતના હોય ને, આ તો આપણે મંદિરમાંથી જ અંદર બંધાવેલું છે. ને હવે આપણે આવી ગયા બજારમાં. થોડીક વાર બજાર રખડશી, જોહી, કંઈક જેને જેને મગાવ્યું હોય, કીધું હોય, પગા વાલા ઘરવાળી બેનપણી જેની હાટું લેવાનું હોય લઈ લે આ બધે. અને અહીંયા જો બોર્ડ માર્યું 250 રૂપિયામાં પ્રતિ વ્યક્તિ શીઘ્ર દર્શન તાત્કાલિક. હો ભાઈ વીઆઈપી આ બાજુનું છે બોર્ડ મારેલું. આપણે તો વગર વીઆઈપી એ તરત દર્શન થઈ ગયા જોરદાર. વીઆઈપી ને ન થાય ને એવા. હાલો ભાઈ આ મંદિરવાળી બજારમાંથી આપણે નીકળી ગયા બારે અને હવે જઈએ આમ અંદર. અને જો હવે ભૂખા થયા ને, કેળા લઈ લીધા એટલે હવે કેળા ખાતા જાય એટલે ઉપાધિ નહીં. હવે આમથી આયલા જાય આટલું લીધું છે. જો આ બધા હાટું કાંડા બાંધવાનું હાથમાં. પછી અમુકે ટી શર્ટ લીધા, પૂરાએ કડું લીધું. સેમ એવું જ કડું જોતું હતું પણ મળ્યું નહીં. બાકી મેચિંગ કડું થઈ જાય જોરદાર. હવે જોઈએ આગળ ખરીદી શું કરવાની છે, કંઈક ખાવાનું જોઈ લઈ ને પછી આપણે જાય કાળ ભેરવે. હજી દર્શને અહીંયા બાકી એટલે મને લાગે અહીંયા ને અહીંયા 3-4 વાગી જાય. હા ભાઈ ગન્ને કી ચાય દો, ગન્ને કી ચાય. જોઈ લ્યો જય ગણપતિ બાપા, કેવી મૂર્તિ લાગે જોરદાર. અહીંયા દર્શન કરીને હાથમાં કાર્ડ દેવા આવે. મેં ભાઈ દર્શન તો કરી લેવા દો. ઓહો ખરેખર હો ભાઈ, ધ્યાન રાખવું પડે. દર્શન કરવા હોત કંટાળી જાવ ને. આમ જોવો તમે ક્યાં ગયા, આવી ગયા ને આપણા બધા. હા એલા આવે. હાલો 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 હાલો. હવે કંઈક આમ લાગ્યો નજારો આમ જોવો મસ્ત. બંડમ નાખેલા હે ને. એ બાયદા ના બાયદા નથી. હા કપડા દઈએ છે. હાલો હાલો ભાઈ હાલો લચ્છી પીવા હાટું. આ જો લચ્છી રબડી અને જો અહીંયા હે કુલર દૂધ 60 ને 50. આપણે લઈ લીધી ચારેય લચ્છી પી લઈ એટલે ટાઢકઈ રહ્યા ને મજા આવે. તડકો હવે થઈ ગયો છે ફૂલ. હવે એનર્જી રહે એવું કંઈક ખાતું પીતું રહેવું જોઈએ ને, કે લંગાઈ જાય ફરીને આમ નામ બધા. હોટલ એટલે હોટલ હે. આમ જોઈ લ્યો હઠીલી છે. અને અમારા ભાટિયા સેઠ અહીંયા ફોટો પડાવે છે. જો દેખાડ તો પાંડે તારા મારી હોય, તારો ઓલો વોલપેપર વાળો. હા એ નહીં આ રહ્યો. જો કે ભાઈ અહીંયા મેં ફોટા પડ્યા, તમે ક્યારના ગોતતા હતા, ગોતતા મળી ગયું છે આ રહ્યું. અમુક લોકેશન એવા હોય ને નીકળી ગયા હોય ને ખબર ન પડે. મહાકાલેશ્વર, મહાકાલ વનવે યુવરાજ. જો ભાઈ આપણે જે ગણપતિ દાદાના દર્શન કરાવવાના હોય ત્યાંનું મંડપ આખું. આ ગોતતા આપણે આવી ગયા. જો પ્રેમી પાંડે સ્પેશિયલ પાન હો ભાઈ અહીંયા ખાવા હાટું. આ બે ગયા વર્ષે આવ્યા હતા ને અહીંયા પાન ખાવા આવ્યા હતી. કે પાન બહુ જોરદાર ફોટો પાડીને રાખ્યો હતો. જો આપણા મીઠા પાન બને છે. હા મોટા હે આ તો પાન બહુ. નાનું છે ને લઈ લેજો, મોટું મારા હાટું રાખજો. લે આલે. હવે જોઈ પાન કેવું બને, કેવી મજા આવે. મારો ભૂરો ક્યાં રહી ગયો? ભૂરો. હાલો ભાઈ 1:30 વાગે અમારા બપોરા થાય છે. જો બપોરા છે ને પૌવા ખાઈ પૌવા. અહીંયા જોઈ લો પૌવા સારા છે એ ભાઈ. લીંબુ બીંબુ જડી ગયો. બાકી ગયા વખતે આ બે આવ્યા હતા ને લીંબુનો જ જડ્યું અને રસ્તામાંથી લીંબુ લીધા 20ના લીંબુ ભેગા રાખ્યા કે ભાઈ અહીંયા ક્યાંય લીંબુ જડતા નથી, અહીંયા જડી ગયું, વાંધો ન આવ્યો. હાલો પૌવા ખાઈ લે. પૌવા ખાઈને પૌવા ખાંડવા નીકળી જાય પાછા બજારમાં. કેડું એસ્ટ્રોન ચોકમાં શોરૂમનું. આ ભાટિયાને કહું ભવિષ્ય જોવરાયું એટલે ભવિષ્ય સામે વરાને પથારી ફરી જાય. હે હાલો ભાઈ પાછા આવી ગયા આપણે મંદિર વાળા રસ્તે. બધી આખી બજાર ફરી આવ્યા. હરીફરીને પૌવા ખાધા ને એને મસ્ત લચ્છી પી લીધી ને આયલા જાય ચશ્મા બસમાં જો ઠઠાડીને. આપણે તો આ કેળા ખાતું રહેવું એટલે જ લીધા 1 ડઝન, ઉપાધિ જ નહીં. હાલો ભાઈ પાછા આવી ગયા આપણે હોટલે. મહાકાલના દર્શન કરીને આપણે હોટલે નથી જવાનું, આપણે જવાનું છે હરસિદ્ધિ માના દર્શન કરવા. હવે જો અહીં એન્ટર થાય ભાઈ જૂતા ચપ્પલમાં આપણા જૂતા ઉતારશી પછી તમને દર્શન કરાવી. ગણપતિ બાપા જોઈ લ્યો. ગણપતિ બાપાની મૂર્તિ કેવી જોરદાર છે ભાઈ. આપણે દર્શન કરી લીધા મંદિરના આખા ફરતે. સૌથી પહેલાં મેં કીધું તમને બાપાના દર્શન કરાવી દઈ. અને આ બેઠા છે અહીંયા મહાદેવ. બાપ દીકરા સામે જોઈએ. અહીંયા ગણપતિ દાદા, અહીંયા મહાદેવ અને અહીંયા છે હરસિદ્ધિ માનું મંદિર.
આ છે દીવડા. જો આ જોવું હોય ને એટલે આના માટે તમારે સ્પેશિયલ રાતને આવવું પડે ટાઈમ કાઢીને. આપણે આ રૂમમાંથી જોતા હતા અને ભલે આ હે મંદિર આપણે અંદર વિડીયો ન લીધો ને ફોટો ન લીધો, કેમ કે ખોટા કીએ ને રાયડું નાખે ની મજા જ ન આવે આપણને. હવે અહીંયા થોડીક વાર જો બેસી આરામ કરશી, ફોટા બોટા પાડ લે છે ને. બાકી કેવડી દીપ જો છે ને આમાં એવડો વેઇટિંગમાં વારો આવે ભાઈ. આના માટે તમે નામ લખાવો ને એટલે ગણપતિ દેવા તુમસે બડકર કો. જોઈ લ્યો ભાઈ, આ હે 51 શક્તિપીઠનું લિસ્ટ હે કે ક્યાં 51 શક્તિપીઠની સ્થાપના હે ને ક્યાં માતાજીના મંદિર હે ને આ હે એનું આખું લિસ્ટ હે. જો છે અહીંથી તે વાં લગી આમાં બધે આવી જાય ક્યાં કેટલા મંદિર હે ને. જો અહીંયા લખ્યું હે અહીંયા આટલા, અહીંયા આટલા જોઈ લ્યો. બધાય જોઈ લેજો નિરાતે. હાલો હવે આપણે જઈએ ફટાફટ ગાડીએ ને ગાડીએ પહોંચીને આપણે પાવર બેંક હજી કાઢવી જોઈએ ભાઈ. આમાં ચાર્જિંગ એક તો ઓછું થઈ ગયું. જય માતાજી. તો ભાઈ આપણે ગાડી લઈને નીકળી ગયા છીએ મહાકાલેશ્વરના મંદિરેથી અને જોવો તમને વ્યૂ દેખાડો. નહીં કાકા કુછ નહીં ચાહીએ ભાઈ. જોઈ લ્યો આવી ગયો રામઘાટ. આપણે રામઘાટના પુલ ઉપર ઊભા છીએ. કેવો નજારો આવે જોરદાર. આ હે ને રાતના જોવાનું બહુ મજા આવે ભાઈ. આપણે કુંભવારી આખી સિરીઝ જોજો, મજા આવી જાય. આ મંદિર લાગે મસ્ત જોરદાર. આ બાજુ આખું તમને દેખાય, બાકી આ બાજુ તો ખબર જ ન પડે. જો પેલું નદી હોય ને એની જેમ હે. હા અને જો અહીંયા કાંઠે બધા નાઈ છે. અહીંયા રામઘાટે સવારના નાઈને પછી સીધા મહાદેવના દર્શન કરે. જો હે બધે જવા દે ભાઈ, જવા દે. ના અહીંયા આવા ટૂંક જ હાલે. જો જાય ટૂંક હે બેટરી વાળા. હાલો હવે સીધા આપણે જાહી કાલ ભૈરવ દાદાએ અને અહીંથી છે 5.5 કિલોમીટર 15 મિનિટનો રસ્તો છે. ટ્રાફિક નથી ને ફટાફટ પોગી જાય. હાલો જો મોટું થઈ ગયું આવડું ગમતું કહેતો હતો ને.